અમદાવાદમાં જમાલપુરમાં જગન્નાથ મંદિરે ઉમટી ભક્તોની ભારે ભીડ। નવા વર્ષની શરૂઆતમાં ભગવાન જગન્નાથના શરણે પહોંચ્યા ભક્તો। માનું મહેરામણે નવા વર્ષની શરૂઆત મંગળા આરતીથી કરી। નવું વર્ષ મંગલમય રહે તે હેતુથી શ્રદ્ધાળુઓએ ભગવાનને કરી પ્રાર્થના। ભક્તોએ નવા વર્ષમાં જય જગન્નાથના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું। ભગવાન જગન્નાથના દર્શન કરી શ્રદ્ધાળુઓએ કરી ધન્યતાની અનુભૂતિ। ઠાકરથી કરીએ છીએ એટલે બહુ આનંદમય દિવસ રહે છે અને તેમજ આખું 2026 છે જે બહુ જ ખૂબ જ આનંદમય બધા માટે રહે। ભલે પશ્ચિમી સંસ્કૃતિનું નવું વર્ષ હોય પરંતુ દેશભરમાં લોકો ભગવાનના આશીર્વાદ લઈને વર્ષ 2026 મંગલમય રહે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે। અમદાવાદમાં પણ 2026ના પ્રથમ દિવસે જગન્નાથ મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને બહેન સુભદ્રાના દર્શન કર્યા। સાથે જ મંગળા આરતીમાં હાજર રહી નવું વર્ષ સૌ કોઈ માટે મંગલમય બને તેવી પ્રાર્થના કરી।